टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કે જ્યાં આંકલાવના અંબાવ ગામે 6 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। કોઈ અજાણ્યું ફ્રૂટ ખાધા બાદ બાળકોની તબિયત લથડી છે। ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકોને અસર થઈ છે। બાળકો સારવાર અર્થે આંકલાવની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। હાલ તમામ બાળકોની હાલત સુધારા પર છે, પરંતુ જે વિગતો સામે આવી રહી છે, કોઈ અજાણ્યું ફળ ખાધું છે જેના કારણે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તાત્કાલિક બાળકોને સારવાર અર્થે આંકલાવ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની વિગતો છે। તો અંબાવ ગામે 6 બાળકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ। કોઈ અજાણ્યું ફ્રૂટ ખાધા બાદ બાળકોની તબિયત લથડી। ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકોને અસર થઈ છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, પૂરી વિગત। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે જે સીમ વિસ્તારની અંદર ઈંટોના ભઠ્ઠા આવેલા છે, ત્યાં આગળ એક પરિવાર કામ કરી રહ્યો હતો। જે પરિવારો કામ કરતા હતા તેમના 6 જેટલા બાળકો ત્યાં રમતા હતા અને કોઈ અજાણી વસ્તુ તેમના હાથમાં આવી હતી, જે તે 6 લોકો દ્વારા ખાવામાં આવી હતી અને ત્યાર પછી તેઓને ઝાડા ઉલટીની અસર જોવા મળી હતી। મહત્વની બાબત એ છે કે એક સાથે તમામ બાળકોને આ પ્રકારની અસર જોવા મળતા જે તેમના માતા પિતા હતા તેમના દ્વારા સ્થાનિક લોકોને જાણ કરીને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। તમામ બાળકોની હાલત અત્યારે સ્વસ્થ છે, પરંતુ કયા કારણને લઈને ફૂડ પોઈઝનિંગ થયું તેની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો બાળકો સારવાર અર્થે છે, એમને સારવાર આપવામાં આવી રહી છે।